લઈ આવાય કિલો લઈ આવાય કિલો 500 તોય હાલે. હા બીજી માંગીને ખાધલે પાક કાયમ માંગીને ખાધલે ન પૂરું પડે અત્યારે લઈ લેવાય એમ ને આપણે એમ કહું માંગીને ખાવાનું તો સારું છે, બાકી દેવા વાળા દેવું જોઈએ ને આટલા માંગે તો નથી દેતા. બીજું શું કરું? અત્યારે રાખાય 2-3 કિલો ઉપારી રાખાય, તમાકુ રાખાય, પછી આવતા જતા ખાવાડતો રેવાય. 2-4 ફાકી ખાવાય આખા દી એટલી 2-3 ફાકી ખાવાય. એટલે પછી ધોવાલા કાઢવા જેવો થઈ જાય. એટલે કોને શેઠ કાજે પૂછ લેવાય કે આમાં શેઠ ને પૂછાય કે હું વધ્યું હતી, એટલે ઉપાડતો વધે ને, બીજો પૈસા તો ન વધે, ઉપાડતો વધે ને. એ તો દે એક ની ઉપાડ ના તો શેઠ ખાલી ભાડાના એમપી પૂગે એટલાક માંગ લેવાય, પછી અહીંયા જાય ને પાછો કોઈ પાયેથી લઈને પાછો પોટલા બાંધીને ઉપડી જવાય. હા કાંઈ ધોંધો તો ગોતવું જ પડે, કઈ એમને એમ તો ન હાલે. ખાવાનું તો કઈક કરવું જ પડે. એવો સમય આવી ગયો હવે. ફિલ્મ બાકી છે, આવશે લાગશે વાર, બાકી આવશે મજાક. તો એવું આવે તો ખરું. લગભગ 30 માં તો બધાને પુટલા બાંધાવે એવું લાગે છે. બાંધાવાના છે. હા કામ કરતા ખાલી ઓળખી જવાના છે. હા મોટા જ રહે પૈસા વાળા, નકર મજૂર તે મજૂર જેવા થઈ જવાના છે. બધા મજૂર જેવા થઈ જવાના છે. આપણે પાવડર લઈને પાણી વારવાનું, બીજું કઈ નહીં. પાણી વારવાનો નો વાર આવવા દે.